નવસારીના જુનાથાણા ખાતે આવેલી મતિયા પાટીદાર વાડીની સામે પાર્વતી નંદન ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશજીની પ્રતિમાનું આગમન અવનવી રીતે કરવામાં આવ્યું હતું। વિઘ્નહર્તા એટલે ગણપતિ। જ્યારે સમગ્ર દેશ અને વિશ્વ ગણપતિ બાપ્પાનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવી રહ્યો છે, ત્યારે જુનાથાણા મતિયા પાટીદાર વાડીની સામે પાર્વતી નંદન ગણેશ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિનું આગમન અવનવી રીતે કરવામાં આવ્યું હતું। તેમાં ગણપતિ બાપ્પાની મંગલ મૂર્તિ ક્રેનમાં લાવવામાં આવી હતી અને છેલ્લા 16 વર્ષથી ગણપતિ બાપ્પાનું આગમન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને સત્યનારાયણની કથા દરમિયાન મહાપ્રસાદનું પણ ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાંના રહીશો મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। અમે સ્થાપન 2008થી શરૂ કરેલું, ત્યારે નાના નાના છોકરા હતા। ત્યાર પછી અમારામાં 10 મેમ્બર આવ્યા, ત્યાર પછી 15 થયા, 20 થયા અને આજે અમારું 25 છોકરાનું ગ્રુપ છે। બધા છોકરા આઈ થિંક 6,000 રૂપિયા કાઢીને આ મંડળનું આગમન, ગણપતિનું આગમન કરીએ છીએ। અમે મહાપ્રસાદ અમે કથાના દિવસે રાખતા છે ને તમામ જૂનાથાણા પ્લસ નવો મોહલ્લો જે કોઈ ભાવિક ભક્તજનોને ખૂબ જ સારી રીતે ભાવથી જમાડીએ છીએ। રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી।